શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચરણ ચરણ કમલપ્યય નમઃ. ભક્ત પરાધીન પ્રભુ. ભક્ત કહે છે તેમજ પ્રભુ કરે છે. કૃષ્ણદાસ ત્રણ ત્રંબાવાળા. એમના પ્રસંગમાં જોઈએ. સવારના પહેલા સોનેરી કિરણો સિદ્ધપુર પાસેથી વહેતી સરિતા સરસ્વતીના સલેલને સુવર્ણરંગી બનાવી રહ્યા હતા. ત્યારે મૂછનો દોરો માંડ ફૂટેલો એવો 15 વર્ષનો એક તેજસ્વી યુવાન સરસ્વતીની મધ્ય ધારામાં ડૂબકી મારી સ્નાન કરી રહ્યો હતો. તેના મુખમાંથી શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોવિંદાય નમઃ, શ્રી માધવાય નમઃ શબ્દો અખંડ સરતા હતા. એ જ સમયે સિદ્ધપુર પધારેલા શ્રી ગુસાઈજી પણ પ્રાતસ્નાન અને સંધ્યાવદન કરવા સરિતા તટે પધાર્યા હતા. તેમણે આ યુવાનને જોયો, નિત્યલીલાના જીવને ઓળખ્યો. સામ સામે બંનેની દ્રષ્ટિ મળી. યુવાન નજર સામે શ્રી કૃષ્ણ સ્વરૂપને જોઈ અચંબામાં પડી ગયો. એક ક્ષણ શ્રી કૃષ્ણ અને એક ક્ષણ શ્રી ગુસાઈજી એમ દર્શન કરતો રહ્યો. ભાવ વિભોર થઈ નજીક આવ્યો. આંખમાં હર્ષના આંસુ, કંઠ રૂંધાયેલો, શરીરની રોમાવલી ઊભી થઈ. હાથ જોડી મસ્તક નમાવી ઊભો રહ્યો. શ્રી ગુસાઈજીએ સ્મિત કર્યું, આજ્ઞા કરી, કૃષ્ણદાસ, તારા માટે જ હું અહીં આવ્યો છું. કૃષ્ણદાસ કહે છે, મહારાજ, જન્મ જન્માંતરથી હું આપની શોધમાં હતો. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, આજ આપના ચરણારવિંદ પામ્યો. મારો ઉદ્ધાર આપના હાથમાં છે. શ્રી ગુસાઈજી કહે છે, ચિંતા ન કરીશ, અહીં જળમાં અત્યારે જ તને બ્રહ્મસંબંધ કરાવું છું. કૃષ્ણદાસ શ્રી ગુસાઈજીના સેવક થયા. કહે છે, મહારાજ, હવે મારે શું કરવાનું? શ્રી ગુસાઈજી કહે છે, ઘરમાં રહી ભગવત સેવા કરો. કૃષ્ણદાસ કહે છે, મહારાજ, મારું મન ઘરમાં તો નહીં રહી શકે. સંસારમાં મને જરાય લગાવ નથી. હું તો ફરતો રહીશ. આપશ્રી કહે છે, ભલે, તમારે શ્રીનાથજીના સ્વરૂપનું ધ્યાન કરવાનું. જે રસોઈ બનાવો તે શ્રીનાથજીનું ધ્યાન ધરી તેમને સમર્પિત કરવાની. પછી તે પ્રસાદી અન્નથી દેહ નિર્વાહ કરવાનો. કૃષ્ણદાસ કહે છે, જેવી આપશ્રીની આજ્ઞા. કૃષ્ણદાસ વિશે જાણીએ. કૃષ્ણદાસ સિદ્ધપુરના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારનો એકનો એક દીકરો. જન્મતા રડ્યો જ નહીં. શ્રી કૃષ્ણ બોલ્યો. માતા પિતાને આશ્ચર્યનો આંચકો લાગ્યો. જન્મથી લાખ ઉપાયે માતાનું દૂધ ન પીધું. ગાયના દૂધ ઉપર મોટો થયો. બીજો આંચકો. માતા પિતાને ખાતરી થઈ કે કોઈ સામાન્ય બાળક નથી, યોગભ્રષ્ટ મહાત્માનો આત્મા છે. 5 વર્ષનો થયો ત્યારથી શ્રી કૃષ્ણાય નમઃ જપતો રહ્યો. નહીં રમવાનું, નહીં ભણવાનું, નહીં બોલવાનું. દુનિયા સાથે કોઈ લેવા દેવા જ નહીં. માત પિતાની લાખ સમજાવટ કાને ન ધરી. પરણવાનો ઇનકાર કર્યો. બ્રહ્મસંબંધ થયા પછી તો ઘર છોડીને ચાલી નીકળ્યા. સાથે એક જોડ કપડાં ને 3 તુંબડા. એક તુંબડું ગળે લટકાવેલું, જેમાં જળ ભરી તેનાથી રસોઈ બનાવે. બીજું તુંબડું વાંસાના ભાગે કેળ પર બાંધેલું, તેનો ઉપયોગ પોતાને જળ પીવા કરે. અને ત્રીજું તુંબડું પેટ પાસે કેળના ભાગે બાંધેલું, તેનો ઉપયોગ હાજત માટે. ક્યાંય સ્થિર થઈને રહેવાનું નહીં. સાધુ તો ચાલતા ભલા, લોટને ભિક્ષા માંગી લાવે, રસોઈ બનાવીને ભોગ ધરે, પ્રસાદ લે, અષ્ટાક્ષરનું રટણ કર્યા કરે. કોઈની સાથે વાતચીત ન કરે. પૂરવિરક્ત ચોમાસું આવ્યું. મુશળધાર વરસાદ રોકાવાનું નામ જ ન લે. 3 દિવસ સતત વરસ્યો. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકાર. કૃષ્ણદાસ ન લોટ માંગવા જઈ શક્યા, ન રસોઈ થઈ, ન ભોગ ધરાયા, ન સૂવાની જગ્યા. 3 દિવસ રાત વરસતા વરસાદમાં ભીંજાતા બેસી રહ્યા. વરસાદ રહી જતા આગળ ચાલ્યા. વિચાર આવ્યો કે કોઈ વૈષ્ણવનું ઘર મળી જાય તો 2 દિવસ રોકાઈ જવું, પ્રસાદ લઉં, આરામ કરું. કાદવ ખૂંદતા ખૂંદતા એક ગામ પહોંચ્યા. તળાવની પાળે થાક ખાવા બેઠા. તે ગામમાં એક વૈષ્ણવ કુટુંબ રહે.
વૈષ્ણવનું નામ હરિદાસ. કુટુંબમાં પત્ની અને પુત્ર, પરિવાર ભગવત ભાવવાળો. હરિદાસ રાજભોગ આરતી કરી તળાવે આવી ઝપાટ કરે. કોઈ બહાર ગામના વૈષ્ણવ આવે તો આગ્રહ કરી ઘેર લઈ જાય. તેમને પ્રસાદ લેવડાવી આખું કુટુંબ પ્રસાદ લે. જે દિવસે કોઈ વૈષ્ણવ ન આવે તે દિવસે પાતળ ગાયને ખવડાવે. હરિદાસે કૃષ્ણદાસને જોયા. વિચાર આવ્યો કે આ કોઈ અન્ય માર્ગના વૈરાગી નથી. વૈરાગી એક તુંબડું રાખે, આમની પાસે 3 તુંબડા છે. જરૂર વૈષ્ણવ છે. વૈષ્ણવ વિના આચાર વિચારની સૂઝ ન હોય. તેમની પાસે ગયા, ભગવત સ્મરણ કર્યા, આગ્રહ કરીને ઘેર લઈ ગયા. તેલ મર્દન કરી ગરમ જળથી સ્નાન કરાવ્યું, કોરા ધોતી ઉપરના પહેરાવ્યા, મહાપ્રસાદ લેવડાવ્યો. એક ઓરડામાં પથારી કરીને સુવડાવ્યા. શયન બાદ કૃષ્ણદાસને જગાડ્યા, સ્નાન કરાવી પ્રસાદ લેવડાવ્યો. એમની ચરણ સેવા કરી ભગવદ વાર્તા થઈ. કૃષ્ણદાસ સૂઈ ગયા. સવારે ઉઠી કૃષ્ણદાસે વિદાય માંગી. હરિદાસ વિનંતી કરે છે, ભૂખ્યા ન જવાય. બપોરે મહાપ્રસાદ લઈને ભલે જજો. બપોરે જતાં પહેલાં કૃષ્ણદાસે કહ્યું, વૈષ્ણવ, તમે મારી ઘણી ખાતર બરદાસ્ત કરી છે. મને ઘણી પ્રશંસા થઈ છે. મારી તમને કંઈક આપવું છે, માગો. વૈષ્ણવરાજ, અમારે કોઈ ત્રુટિ નથી, કંઈ ન જોઈએ. હરિદાસના પત્ની અને પુત્રે પણ હાથ જોડીને ના પાડી. કૃષ્ણદાસે કહ્યું, હું આપ્યા વિના ન જાઉં. હરિદાસના પત્નીએ હરિદાસને કહ્યું, આપણા રાજા માટે પુત્ર માંગો. બિચારા બહુ દુઃખી છે. 4 રાણીએ પુત્ર નથી. એમના રાજ્યમાં સુખ શાંતિ છે. હરિદાસે કૃષ્ણદાસને કહ્યું, વૈષ્ણવરાજ, અમારા રાજા બહુ દયાળુ અને પરોપકારી છે. 4 રાણીઓ કરવા છતાં તેમને એકે પુત્ર નથી. મનથી બહુ દુઃખી છે. અમારા ગામમાં મહાદેવજીનો એક ઉપાસક બ્રાહ્મણ છે. બહુ સાત્વિક છે. મહાદેવજી તેને નિત્ય દર્શન આપે છે. તે રાજા પાસે ગયો. પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીને રાજી કરવા યજ્ઞ કરવાની અને બ્રાહ્મણોની વરોણી જમાડવાની વાત કરી. રાજા પાસે 5000 રૂપિયા લીધા. યજ્ઞ તથા વરવણી મહાદેવજીને રીઝવ્યા. રાજા માટે પુત્ર માંગ્યો. મહાદેવજીએ કહ્યું, એના ભાગ્યમાં પુત્ર નથી. બહુ આજીજી કરી. મહાદેવજી વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ એ જવાબ આપ્યો. બ્રાહ્મણે હઠાગ્રહ ચાલુ રાખ્યો. મહાદેવજી વૈકુંઠનાથ પાસે ગયા. વૈકુંઠનાથે પણ એ જ આજ્ઞા કરી. બ્રાહ્મણ અને રાજા નિરાશ થઈ ગયા છે. રાજાએ તો પુત્રની આશા જ છોડી દીધી છે. આપે કંઈક આપવું જ હોય તો એ રાજાને એક પુત્ર આપો. કૃષ્ણદાસે સહજતાથી કહ્યું, એક શા માટે? તેની 4 રાણીઓને વર્ષાંતે એક પુત્ર થશે. રાજા 4 પિતાના પુત્ર થશે. કૃષ્ણદાસ ગયા. હરિદાસે રાજાને વધાઈ આપી. રાજાને ઝાઝો વિશ્વાસ તો ન બેઠો. થોડા દિવસમાં 4 રાણીઓ ગર્ભવતી થઈ. 4ને એક પુત્ર જન્મ્યો. રાજમહેલમાં અને આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. મહાદેવજીના ઉપાસક બ્રાહ્મણે મહાદેવજી પર મરવાનું નક્કી કર્યું. મહાદેવજીને નવાઈ લાગી. વૈકુંઠનાથને જઈને પૂછે છે. તેમણે કહ્યું, તપાસ કરો. રાજાને કોણે વરદાન આપ્યું? તપાસ કરી. મહાદેવજીએ નિવેદન કર્યું, 3 તુંબડા ધારી એક વૈષ્ણવે. વૈકુંઠનાથે કહ્યું, હું ભક્ત પરાધીન છું. મારો ભક્ત બોલે તે સત્ય થાય. ભક્ત આગળ મારું ન ચાલે. એમાંય વૈષ્ણવ તો ગોલોકનાથના સેવક. મહાદેવજીએ બ્રાહ્મણને બધી વાત કહી. બ્રાહ્મણે તે રાજાને કહી. રાજાએ હરિદાસને બોલાવ્યા. તેમના પગે પડી કહ્યું, મને મારા કુટુંબને વૈષ્ણવ કરો. હરિદાસે વિનંતી પત્ર લખી શ્રી ગુસાઈજીને પધરાવ્યા. રાજકુટુંબ સાથે આખું ગામ શ્રી ગુસાઈજીનું સેવક થયું. વાર્તાજી ભાવ પ્રસંગ જોઈએ. ભક્તને માટે પ્રભુ પોતાની બધી જ મર્યાદા તોડી નાખે છે. પ્રભુ ભક્તને આધીન છે, એટલે કે પ્રભુ ભક્તની ઉપર સર્વસ્વ લૂંટાવી દેવા તત્પર છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.